હવે જૂનાગઢ પંથકની વાત કરું કે જ્યાં માંગરોળ પંથકના ઘેડના ગામો જળબંબાકાર, જ્યાં ભારે વરસાદને કારણે અનેક ગામોમાં કેડ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે, ઘરોમાં ઘૂસી ચૂક્યા છે પાણી અને તેને કારણે લોકોને પડી રહી છે હાલાકી। આ દ્રશ્યો આપની નજર સમક્ષ છે કે જ્યાં અનેક રસ્તાઓ પાણીમાં હાલ ગરકાવ છે અને તેને કારણે ઘેડ પંથક અત્યારે સંપર્ક વિહોણું બની ચૂક્યો છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે અને તેને કારણે લોકોની ઘર વખરી પલળી રહી છે, જેને બચાવવા માટે લોકો હવાતિયા મારી રહ્યા છે। અને આપ જુઓ, આખી પરિસ્થિતિ જળબંબાકાર જણાઈ રહી છે અને ઠેર ઠેર પાણી ભરાયા છે। પાણી ઓસરશે નહીં ત્યાં સુધી લોકોને આ જ રીતે પાણી વચાડે જીવવાનો વારો આવ્યો છે। જોકે દર વખતે ઘેડ પંથકની અંદર આ જ પ્રકાર પરિસ્થિતિ જોવા મળે છે। દિવસ હોય કે રાત પાણી વચાડે જીવવા માટે તેઓ મજબૂર છે। માંગરોળના સાંભરડા, ઘેડ તેમજ ફૂલરામા, બગસરા, ઘોડાદર, સરમા, સાઢા સહિતના જે ઘેડના તમામ ગામો છે અને તેના રસ્તાઓ છે તેની ઉપર ઓઝત નદીના પાણી ફરી વળ્યા છે અને તેને કારણે આ તમામ ગામોના રસ્તા હાલ તો બંધ પડી ગયા છે અને ઘેડ પંથક સંપર્ક વિહોણું બની ચૂક્યું છે। છેલ્લા 2 દિવસથી અહીં અતિ ભારે વરસાદને કારણે અહીંની અનેક નદીઓની અંદર ઘોડાપૂરની પરિસ્થિતિ છે। આ દ્રશ્યો આપ જુઓ, કેડ સમાણા પાણી વચ્ચે લોકો જીવવા મજબૂર છે। નદીઓ છલકાઈ ઉઠી છે અને તેને કારણે ઘેડ પંથકમાં પાણી ફરી વળતા આ જળબંબાકારની પરિસ્થિતિ સામે આવી રહી છે। આ આખી પરિસ્થિતિમાં આ જે દ્રશ્યો છે તે ઘણા ચોંકાવનારા। જો ઘર વખરી બચાવવા માટે લોકો ખાટલા ઉપર આખી ઘર સામગ્રી જે છે તે ગોઠવી રહ્યા છે અને પાણીથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તો સમગ્ર ઘેડ પંથકની જે આ પરિસ્થિતિ છે તેની તમામ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા વિજયસિંહ। વિજયસિંહ, પરિસ્થિતિ દ્રશ્યોમાં સ્પષ્ટ થઈ રહી છે। આ જળબંબાકારની પરિસ્થિતિ છે, એક અંદાજે કેટલો આ વરસાદ વરસ્યો અને આ પાણી ભરાવાની સમસ્યાને કારણે લોકોને કેવી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્ર દ્વારા કોઈ મદદ? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે ગઈકાલે જ્યારે અવિરતપણે જે જૂનાગઢ જિલ્લામાં સર્વત્રે વરસાદ પડ્યો છે, સૌથી વધુ વરસાદ જે રીતે વાત કરવામાં આવે તો મેંદરડા, માંગરોળ અને માળિયાહાટીના તાલુકામાં પડ્યો હતો અને માંગરોળમાં પણ 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો। ત્યારે આ જે ઘેડ પંથકના ગામો છે જેની વાત કરીએ તો લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે। પાણી ઘૂસવાનું કારણ એક જ કે જે રીતે ઓજત નદીનું પાણી અને મધુવંતી નદીનું પાણી છે તે ઘેડ પંથકના ગામોમાં જાય છે। તો ઘેડ પંથકના ગામોની સ્થિતિ દર વર્ષની જેમ આ વર્ષે પણ થઈ છે, એ જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે। માંગરોળ તાલુકાના ગામડાની વાત કરવામાં આવે તો સાંભરડા, ઘેડ, ફૂલરામા, બગસરા, ઘોડાદર, સરમા, સાંઢા સહિતના ગામોમાં જે સંપર્ક વિહોણા પર થયા તેના અવરજવર કરવા માટે પણ રસ્તા પણ બંધ થયા છે। હાલ પણ જ્યારે લોકોને કોઈ અવરજવર કરવાનો કોઈ રસ્તો નથી, તંત્રને પણ જવા મુશ્કેલી પડી રહી છે, ત્યારે હજુ પણ પાણી ઓસરે તેની રાહ જોઈ રહ્યા છે। હાલ વરસાદે તો વિરામ લીધો છે, પણ જે ગઈકાલનો જે વરસાદ છે તેને લીધે ઘેડ પંથકના ગામોમાં પાણી ઘૂસ્યા છે, રોડ રસ્તા બંધ થયા છે, સંપર્ક વિહોણા થયા। તંત્ર પણ તેમની કામગીરી કરવા માટે એલર્ટ છે, પણ ક્યાંક ને ક્યાંક રસ્તા બંધ થવાથી તંત્ર પણ પહોંચી નથી શકતું। જી બિલકુલ વિજયસિંહ, ખાસ કરીને દ્રશ્યોમાં જે જળબંબાકારની પરિસ્થિતિ તે તો સ્પષ્ટ દેખાઈ રહી છે, પણ રાત્રિના સમયે આ પરિસ્થિતિ વધારે જ ભયાવહ ભાસી રહી છે, કારણ કે લાઇટ ગુલ છે, ઘરની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે અને લોકો ઘર વખરી બચાવવા માટે રીતસરના હવાતિયા મારી રહ્યા છે। આખરે રાત્રિ દરમિયાન આ કેટલી વધારે તકલીફવાળી પરિસ્થિતિ જણાઈ રહી છે વિજયસિંહ? ચોક્કસથી જયેશ, વાત કરું તો જે રીતે રાત્રિના જે ગઈકાલનું જે પ્રવાહ હતો પાણીનો એ રાત્રિ દરમિયાન પણ જે રીતે અવિરત ચાલુ હતો તેને લઈને લોકોના ઘરોમાં જે ઘર વખરી પલ્લી છે, લોકોને જમવા માટેની પણ જે વ્યવસ્થા નથી મળતી, તેને લઈને લોકો ખાસ તો જે રીતે વલખા મારતા હોય છે, પણ જે ગામડાઓની જે સ્થિતિ છે, ગામડામાં જે રાત્રિના જે ઘરોમાં પાણી ઘૂસ્યા છે તેને લીધે લોકો ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને જ્યારે આજે પાણી ઓસરવાની પણ આ ગ્રામજનો રાહ જોઈ રહ્યા છે, તંત્ર પણ તેમની વારે આવે તેવી ગામ લોકો પણ માંગ કરી રહ્યા છે। જી જયેશ। આભાર વિજયસિંહ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો TV9 સંવાદદાતા પણ જે જણાવી રહ્યા તે અનુસાર દિવસ હોય કે રાત જળમગ્ન પરિસ્થિતિની અંદર રહેવા માટે લોકોને મજબૂર થવું પડી રહ્યું છે। આ કેડ સમાણા, ઘૂંટણ સમાણા પાણીની અંદર લોકો પોતાની જિંદગી સામે જંગ લડી રહ્યા છે।